11મી માર્ચ 2023 અબ્દુલ કલામ આઇલેન્ડ ઓડિશાથી ડીઆરડીઓ એક એવા મિસાઇલ જેનું નામ છે દિવ્યાસ્ત્રની ટેસ્ટ કરી, જે ટેસ્ટ સક્સેસફુલ થયો. એના પછી યુએસએ, યુકે, રશિયા, ફ્રાન્સ, ચાઇના પછી ભારત એકમાત્ર દેશ છે જેની પાસે આ પ્રકારની મિસાઇલની ટેકનોલોજી છે. તો જો તમે જાણવા માંગતા હોય કે આ દિવ્યાસ્ત્ર મિસાઇલમાં કઈ ટેકનોલોજી યુઝ થાય છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. જે મિસાઇલ સક્સેસફુલી ટેસ્ટ થયો દિવ્યાસ્ત્ર, એનું નામ અગ્નિ 5 છે. ડીઆરડીઓએ આની પહેલા અગ્નિ 1, 2, 3, 4 બધા ટેસ્ટ કરેલા છે. એ બધાની થોડી બ્રીફ હિસ્ટ્રી પણ તમને આપી દઉં. 1983માં અગ્નિ 1નો ટેસ્ટ થયો તો અગ્નિ 1ની રેન્જ ફક્ત 700 કિલોમીટર જ હતી. પછી 1999માં ન્યુક્લિયર કેપેબલ અગ્નિ 2 મિસાઇલની ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેની રેન્જ 2000 થી 2500 કિલોમીટર હતી. અગ્નિ 2માં હાઈ એક્યુરેસી નેવિગેશન સિસ્ટમ પણ લાગેલી હતી, એટલે જ્યાં આગળ ટાર્ગેટ કર્યું છે ત્યાં જ એ મિસાઇલ જવાનું છે. પછી અગ્નિ 3ની ટેસ્ટ કરવામાં આવી, જેની રેન્જ 3500 કિલોમીટર હતી. પછી અગ્નિ 4 જેની રેન્જ 4000 કિલોમીટરની છે, એટલે આપણા દેશની આજુબાજુ 4000 કિલોમીટર સુધી આપણે એને પહોંચાડી શકીએ છીએ, અને એ પણ એક રોડ મોબાઈલ લોન્ચરથી ફાયર થઈ શકે એવું મિસાઇલ હતું. ટેસ્ટ લોન્ચ વખતે અગ્નિ 4 3000 કિલોમીટર ટ્રાવેલ કરી દીધું 20 મિનિટની અંદર. પછી આપણે આવીએ અગ્નિ 5માં. અગ્નિ 5 એક ICBM એટલે ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. આ મિસાઇલ સ્પેસમાં જાય અને સ્પેસમાંથી પાછું એટમોસ્ફિયરમાં રીએન્ટર થાય, અને આની રેન્જ 5000 કિલોમીટરથી પણ વધારે છે. અગ્નિ 5ની સ્પીડ માક 5 સુધી પહોંચી શકે. માક 1 તમને ખબર હશે એટલે અવાજની ગતિ, એટલે 1, 2, 3, 4.8 કિલોમીટર પર અવર. માક 5 એટલે અવાજ કરતાં 5 ગણી સ્પીડ, એટલે લગભગ 6150 કિલોમીટર પર અવરની સ્પીડથી આ પોતાના ટાર્ગેટ ઉપર હુમલો કરી શકે છે. ન્યુક્લિયર કેપેબલ મિસાઇલ છે, અને અગ્નિ 5માં ડીઆરડીઓએ ડેવલપ કરેલી MIRV એટલે મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વેહિકલ્સ છે. મલ્ટિપલ રીએન્ટ્રી વેહિકલ, આનાથી જ આપણે સમજી ગયા કે જ્યારે આ રોકેટ હોય ને, આ રોકેટના અલગ અલગ સ્ટેજ હોય, એ અલગ અલગ સ્ટેજ રોકેટના છૂટા પડે, એના પછી છેલ્લે એક જ પેલોડ હોય, જે પેલોડની અંદર મિસાઇલ હોય કે અસલો હોય બેસિકલી, જે બ્લાસ્ટ કરવાનું છે. આ અગ્નિ 5ની જે MIRV ટેકનોલોજી છે ને, જેમાં એક જ મિસાઇલમાં મલ્ટિપલ વોરહેડ્સ આવી શકે, એનો મતલબ છે કે 1500 કિલોમીટરના એરિયામાં અલગ અલગ જગ્યાએ આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ 2 થી 10 વોરહેડ, જે 2 થી 10 વોરહેડ બધા ન્યુક્લિયર કેપેબલ હોઈ શકે છે. મેં તમને પહેલા જે 5 દેશ કીધા, એ 5 દેશ સિવાય આપણે એકમાત્ર દેશ છે જેમની જોડે MIRV ટેકનોલોજી છે. અને આ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ કે આવા મોટા મોટા મિસાઇલનું કામ શું છે? દુશ્મનોને ડરાવવા. આ મિસાઇલ યુઝ થાય ને તો તમે સમજી જ લેજો કે દુનિયામાં પ્રલયની શરૂઆત થઈ ગઈ. પણ આ મિસાઇલ આપણી પાસે છે, એનાથી આપણા દુશ્મન દેશ જે છે એમને આપણાથી ડર લાગેલો રહે, અને આનાથી એક પ્રકારની શાંતિ જળવાયેલી રહે. અગ્નિ 5 મિસાઇલમાં જે 2 થી 10 વોરહેડ ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ જગ્યાએ ટાર્ગેટ કરી શકે, એની નેવિગેશન સિસ્ટમ પણ અલગ અલગ હોય, અને આ દરેક વોરહેડ પણ અલગ અલગ ટાર્ગેટ કરી શકે. એટલે વિચારો કેવું કેપેબલ દિમાગ યુઝ થયું હશે આ અગ્નિ 5 મિસાઇલને સક્સેસફુલી ટેસ્ટ કરવા માટે. ઇઝરાયલ જોડે બી આજે આવું કોઈ મિસાઇલ નથી. ભારત સરકારે 11મી માર્ચથી 16મી માર્ચ નોટેમ એલર્ટ આપી દીધી હતી બે ઓફ બેંગાલ એરિયામાં. નોટેમ એટલે નોટિસ ટુ એરમેન, બેસિકલી એક નો ફ્લાય ઝોન આવો ડેવલપ કરેલો કે ત્યાંથી કોઈ પ્લેન ઉડીને ના જાય. એનાથી ખબર પડી જાય કે આવું કોઈ મિસાઇલ ફાયર થવાનું છે. હવે આજે મિસાઇલ ફાયર થવાનું હતું ને, એ જ પ્લાનિંગમાં એ મિસાઇલ કેવું છે, કઈ રીતે કામ કરે, એના માટે એક્સપર્ટ્સ એવું અનુમાન લગાડે છે કે ચાઇનાએ પોતાની એક રિસર્ચ વેહિકલ, એક રિસર્ચ શિપ જેનું નામ છે ઝ્યાંગયાંગ હોંગ, એ બે ઓફ બંગાળ એરિયામાં લગભગ વિશાખાપટ્ટનમથી 480 કિલોમીટર દૂર મોકલી હતી. હવે આ શિપે તો આખો ટેસ્ટ સક્સેસફુલી જોઈ લીધો હશે, એટલે કદાચ ચાઇના ફફડી પણ ઉઠ્યું હશે. હજુ તો અગ્નિ 6 મિસાઇલની પણ તૈયારી કરી રહ્યું છે ડીઆરડીઓ, જેની રેન્જ 9000 થી 12000 કિલોમીટર હોઈ શકે છે. 11મી માર્ચે આ મિસાઇલનું પરીક્ષણ થયું, એ પણ સક્સેસફુલ. પછી 12મી માર્ચ 2024ના દિવસે રાજસ્થાનના પોખરણમાં ભારત શક્તિમાં આપણા દેશમાં ઇન્ડિજિનિયસલી ડેવલપ કરેલા, એટલે ભારતમાં બનાવેલા બધા વેપન્સનું પરીક્ષણ થયું એક સાથે. આનાથી ભારત કોઈ પણ દુશ્મન માટે તૈયાર છે એ આપણે દેખાડી દીધું. આશા રાખું છું આ વિડીયોની માહિતી તમને ગમી હશે. અગ્નિ 5 મિસાઇલની એકચ્યુઅલ કેપેબિલિટી શું છે ને એ તમે સમજી શક્યા હશો. ડીઆરડીઓના સાયન્ટિસ્ટને મારા સલામ છે. તમે આ રીતે જ મારા દેશનું નાક ઊંચું રાખો છો, ભારતનો તિરંગો ઊંચો લહેરાતો રાખો છો, એના માટે તમને ખૂબ ખૂબ આભાર છે. આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.